નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારીના સમસ્ત મતીયા પાટીદાર સમાજની વાડી ખાતે ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવા સહિત ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવસારી જિલ્લામાં 272 લાખના ખર્ચે નિર્માણ પામેલા 29 આંગણવાડીઓનું ઈ-લોકાર્પણ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કિસાન સન્માન નિધિની ખેડૂતોને મોટી રાહત મળી છે. દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે. આજે વડાપ્રધાનના વરદ હસ્તે ખેડૂતોને સન્માન નિધિનો 19મો હપ્તો આપવામાં આવે છે, જે ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની અસરકારક પહેલ સાબિત થઈ છે. વડાપ્રધાનના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિના 19મા હપ્તા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ22,000 કરોડથી વધુની સહાય બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब द्वारा किसान सम्मान समारोहનો આજનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે લગભગ 9.7 લાખ કરોડ લોકોને 9.7 કરોડ લોકોને એટલે ખેડૂતોને લગભગ 22,000 કરોડ રૂપિયાનો 19મો હપ્તો એ આજે એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એ ત્યાં જમા થયો છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમની સરકારની અંદર પહેલીવાર ખેડૂતોને સીધો બેનિફિટ થાય, એમના ખાતામાં સીધા પૈસા જમા થાય એના માટેની યોજના બનાવી અને સફળતાપૂર્વક આજે 19 જેટલા હપ્તા દ્વારા એમને મદદ કરવામાં આવી છે. અને એ પ્રમાણે લગભગ 3.47 લાખ કરોડ રૂપિયા એ આજ દિન સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આ યોજનાની પાછળ મહત્ત્વનું કારણ એ છે કે ખેડૂત એને જેને આપણે જગતનો તાજ કહીએ છીએ એ લાચાર ના હોય, એને કોઈની સામે હાથ નમવો ન પડે, કોઈ લાચારી વ્યક્ત ના કરવી પડે. અને એટલા જ માટે જેમના નામ પર જમીન છે, જેમના નામમાં 7/12માં એમનું નામ છે, એવા તમામ ખેડૂતોને પહેલાં 11 કરોડથી શરૂ થયેલા આજે 9.7 કરોડ જેટલા લોકોને ખેડૂતોને આ લાભ આપવામાં આવી રહ્યો છે. અને એના કારણે જે ખેડૂતને જમીન તૈયાર કરવી હોય, એમણે બિયારણ લેવું હોય, એમને ખાતરની જરૂર પડે કે કાપણી વખતે મજૂરીની જરૂર પડે, ત્યારે એમને આ પૈસા સીધા એમના ખાતામાં જવા થવાને કારણે એ પોતાનું કામ કરી શકે છે. આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની જે યોજના છે, આખા વિશ્વમાં જે સૌથી મોટી યોજનાઓ છે એ પૈકીની આ એક યોજના છે. અને એનો બીજો ફાયદો પણ એ છે કે કોઈ પણ અરજી કર્યા વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે. કોઈ દલાલ કે વચેટિયાની આમાં અમને જરૂર પડતી નથી કે કોઈ અરજી કરવાની જરૂર પડતી નથી. આવા અનેક ખેડૂતો માટેના અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને મજબૂત કરવા માટેનો સફળ પ્રયત્ન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજ દિન સુધી કરતા આવ્યા છે. અને એ અનેક યોજનાઓને કારણે આજે ખેડૂત સમૃદ્ધિ તરફ પણ આગળ વધી રહ્યો છે. એના ઉત્પાદનના પણ એને સારા ભાવ મળે એના માટેના પણ સફળ પ્રયત્ન એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે. હું નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ અભિનંદન સાથે એમનો આભાર માનું છું કે એમણે આ દેશના ખેડૂતો માટેની આ યોજના બનાવી છે અને એના કારણે ખેડૂતોને કંઈ ને કંઈક રાહત એમાંથી પ્રાપ્ત થઈ છે.